હેલો એવરીવન, તમારે લંચમાં કંઈક યુનિક જમવું છે તેના માટે આ રેસીપી વિડીયો છે. તે માટે તમે તમારા ફેવરિટ શાકભાજી લઈ શકો. શાકભાજી બરાબર રીતે વોશ કરો. ફેવરિટ શાકભાજી જે તમને કોઈ બી પસંદ હોય તે તેમાં એડ કરી શકો છો. તમે જોઈ શકો છો કે મેં આ પ્રમાણે અમુક શાકભાજીઓ લીધા છે. તમે સેવૈયા ત્યાં સુધી બોઇલ કરવા મૂકી શકો છો. સેવૈયા બોઇલ થાય ત્યાં સુધી તમે શાકભાજીને નાનું નાનું ચોપ કટિંગ કરી શકો છો. સાથે સાથે આદુ લસણની પેસ્ટ, લીંબુ અને કડી લીવ્સ લઈ શકો છો. માય ફેવરિટ બધા જ ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ છે, પણ મારી પાસે અત્યારે અવેલેબલ છે તે માટે હું વઘાર મૂકીશ. તેમાં જીરું, હિંગ, કડી લીવ્સ, આદુ લસણની પેસ્ટ, ઝીણા સુધારેલા લસણ અને બધા વેજીસ એડ કરી દઈશ. વેજીસ એડ કર્યા બાદ તેને મિક્સ કરીશ. બરાબર રીતે વેજીસ મિક્સ થાય ત્યારબાદ એમાં આપણે અલગ અલગ સ્પાઇસીસ એડ કરીશું, જેમાં કે મીઠું, મરચું, મરી, આમચૂર પાવડર અને ચીલી ફ્લેક્સ. બધા સ્પાઇસીસ એડ થયા બાદ એમાં લેમન જ્યુસ નાખીશું એન્ડ એમાં આપણે બોઇલ કરેલું સેવૈયા નાખીને મિક્સ વેલ કરી દઈશું અને બસ આપણું સેવૈયા તૈયાર છે. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.